દૂર થઈ જાય. આવું બોલ્યા. પુનિત મહારાજના કાને આ શબ્દો ગયા અને શરીરમાં એક નવું જોમ આવ્યું. ઊભા થયા, ઘરે આવી અને રામ નામ લખે. રામ નામ લખી અને પછી વાટી નાખે. પેલું ખરલ આવે ને, પથ્થરનું ખરલ આવે, એની અંદર વાટી અને દવાના રૂપમાં એને પીવા લાગ્યા. સમય જવા લાગ્યો. એ રામ નામને લઢી લખે, એને વાટી નાખે, પી જાય, લખે, વાટે, પી જાય. આવી રીતે શરૂ કર્યું. કદાચ આપણી કલ્પનામાં, આપણી વિચારધારા એનો સ્વીકાર ન કરી શકે, પણ આ બનેલી સત્ય ઘટના કે એ પુનિત મહારાજનો ક્ષય રોગ છે ને એ દૂર થયો. અને રામ નામની એ ગુટ્ટી પીધા પછી ક્ષય રોગ નાશ પામ્યો. અને એ બાલકૃષ્ણ હતા, એ પોસ્ટમેનની નોકરી છોડી દીધી. છોડી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. અને ત્યારથી એમનું નામ પડ્યું પુનિત મહારાજ. પુનિત મહારાજ. જયકાના કાળામાં ગાઈએ છે ને આપણે, પુનિત શું ગાવે? જ્યાં નેતિ વેદ પુકારે ત્યાં પુનિત શું ગાવાનું? આવા તો અનેક આરતીઓ અને ભજનો એમણે લખ્યા. પુનિત મહારાજે એમના જીવનમાં પરિવર્તન આવ્યું અને પુનિત મહારાજ તરીકે ઓળખાયા. આજે પણ એમના નામના ભજન મંડળો ચાલે છે. એમના સન આજે પણ છે જનક મહારાજ, એમનું નામ છે. અને ઘણીવાર મુંબઈમાં આવે છે, પોતે કથાકાર પણ છે જનક મહારાજ. તો રામ નામ की गुट्टी है, पैसे भी क्या परहेज है, थोड़ी पी तो लीजिए. ભગવાન નામની આ ગુટી છે, એને પીવું. ગોકર્ણ મહારાજ પોતાના પિતાને ઉપદેશ આપે છે, પિતાજી સેવા કથા રસ મહો નિતરામ પીબત્વમ. સેવા કરો અને કથા રસનું રસપાન કરો. ઘરમાં તો આપણી ફરજ છે એટલે ફરજ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, પણ બહાર વગર ફરજે જ્યાં કામ કરીએ ને એને સેવા કહેવાય. ઉપદેશ આપ્યો છે પોતાના પિતાને. ઉપદેશ મળતા આત્મદેવ બ્રાહ્મણ બધું જ છોડી અને વનમાં જતા રહ્યા છે. આત્મદેવ બ્રાહ્મણે વન તરફ પ્રસ્થાન કર્યું. આ તરફ ઘટના એ ઘટી કે એક વખત પિતર્યુ પરતે તેન જનની તાડિતા વૃષમ ક્વવિત્તમ તિષ્ઠતિ બ્રૂહી હનિષ્યે લત્તયાન ચે. એક વખત પેલો ધુંધુકારી આવી અને પોતાની માતા ધુંધુલીને કહેવા લાગ્યો કે મને પૈસા આપ. ધુંધુલીએ ના પાડી એટલે માતાને માર માર્યો છે. અને માતાને માર માર્યો એટલે ઘરમાં હતું એ બધું જ લઈને જતો રહ્યો. હવે તો ધુંધુલીને થયું કે આ તો બહુ આનો ત્રાસ વધ્યો. હવે કોને કહું કે આ મારો દીકરો નથી, અને કહીશ તો કોણ માનશે? તો કહેવત છે ને કે હાથના કર્યા હૈયે વાગે. આજ ધુંધુલીને ચિંતા થઈને એ જ સમયે ધુંધુલીને થયું કે હવે જીવવામાં સાર નથી. અને એ સમયે કુપે પાતક કૃતો રાત્રો તે રસાનિધનમ ગતઃ. કુવાની અંદર પડી અને ધુંધુલીનું મૃત્યુ થયું છે. ધુંધુલીનું મૃત્યુ થયું. આત્મદેવ વનમાં ગયા. ગોકર્ણ મહારાજને થયું કે મારે શું અહીં રહીને કરવાનું? એટલે ગોકર્ણ મહારાજ શું કર્યું? ગોકર્ણ તીર્થયાત્રાર્થમ નિર્ગતો યોગ સંસ્થિતઃ ન દુઃખમ ન સુખમ તસ્ય ન વૈરી નાપી બાંધવ. ગોકર્ણ મહારાજને તો કોઈની સાથે કઈ લેવા દેવા નતા. પિતા વનમાં ગયા તો સારી વાત છે, ધુંધુલીનું મૃત્યુ થયું સારી વાત છે. નરસિંહ મહેતા જેવું જેનું જીવન ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ. ગોકર્ણ મહારાજ વિચાર કર્યો કે હવે મારે શું, તીર્થયાત્રા કરવા નીકળી ગયા. એને તો કોઈ વેરી નહીં, કોઈ બાંધવ નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં. એને સુખ નહીં, દુઃખ નહીં, કોઈની સાથે લેવા દેવા નહીં. ભગવદ્ ગીતા કહે છે ને કે સુખ દુઃખ સમય કૃતવા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખ બંનેને સમતોલ ગણવાના. સુખ આવે તોય આનંદ અને દુઃખ આવે તોય આનંદ. આઠે પોર આનંદમાં રહેવું, ગંગા સતી એમ કે. તો
આત્મદેવ બ્રાહ્મણ ગયા પછી ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે ગયા, અને તીર્થયાત્રા કરવા માટે ગયા એ સમયે ધુંધુકારી પેલી 5 ગણિકાઓ હતી એને પોતાના ઘરમાં લાવ્યો છે. હવે તો સ્વતંત્ર બન્યો, સ્વચ્છંદ બન્યો, બધા જ દુર્ગુણો એની અંદર ભળેલા હતા. ઘરમાં લાવીને રહેવા લાગ્યો, નાની નાની ચોરીઓ કરી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. પેલી 5 ગણિકાઓએ કહ્યું, શું નાની નાની ચોરીઓ કરો છો? એક મોટી ચોરી કરો, અને એવી ચોરી કરો કે પછી જીવનમાં ક્યારેય કમાવા જવું જ ન પડે. ગોકર્ણ મહારાજને થયું કે ધુંધુકારીને થયું કે આ સાચી વાત છે. અને એક વખત ધુંધુકારી રાત્રિના સમયે રાજાના ખજાનામાં ચોરી કરવા માટે ગયો છે. ખજાનો તોડી અને એની અંદરથી ચોરી કરી હીરા, માણેક, મોતી, રૂપિયા, પૈસા, સોનું, ચાંદિયા બધું જ લઈ આવ્યો. રાત્રિના સમયે મધ્યરાત્રિએ ઘરે આવ્યો, અને ઘરે આવી અને કહ્યું પેલી 5 ગણિકાઓને કે જુઓ, હું આટલું લઈ આવ્યો છું. જ્યાં એની સામે મૂક્યું અને 5 ગણિકાઓની નજર બગડી. ધુંધુકારી તો થાક્યો તો આવી અને પોતાના પલંગની અંદર સૂઈ ગયો છે. ઘસઘસાટ ઊંઘી ગયો. આ તરફ પેલી 5 ગણિકાઓ હતી એની દ્રષ્ટિ બગડી. ધન જોયું, અને ધન જોયા પછી જો દ્રષ્ટિ બગડે ને તો સમજવાનું કે આપણામાં કંઈક ઉણપ છે. બીજાનું ધન જોયા પછી આપણી દ્રષ્ટિ બગડે નહીં તો સમજવાનું કે આપણે સાચા અર્થમાં વૈષ્ણવ અથવા તો સાચા અર્થમાં ભગવાનના ભક્ત છીએ. પરધન નવ ધરે હાથ. બીજાનું ધન પોતાના હાથ ઉપર ન લગાવે આ સાચો વૈષ્ણવ છે. એટલે 5 ગણિકાઓની દ્રષ્ટિ બગડી, અને દ્રષ્ટિ બગડતા પેલું ધુંધુકારી સૂતો હતો. 5એ નક્કી કર્યું કે આ જો પકડાઈ જઈશું તો આ ધન તો જતું રહેશે, ધુંધુકારીને કેદ થશે, અને આપણું કોણ પછી? એટલે શું કરીએ? નક્કી કર્યું કે એક કામ કરીએ, આ ધુંધુકારીને મારી નાખીએ. આ ધનના આપણે 5 ભાગ પાડી અને આપણે જતા રહીએ, 5એ વેચી લઈએ. બધીને આ વાત ગમી છે. 5એ 5 ભેગી થઈ પેલો ધુંધુકારી સૂતો હતો એને બાંધ્યો છે દોરડાથી. એમનો સૂતેલો તો આખે આખો પલંગ સાથે વીંટી દીધો, બાંધી દીધો. પલંગની સાથે બાંધ્યા પછી ધુંધુકારીની ઊંઘ ઉડી, અને ઊંઘ ઉડી અને જોયું તો પોતે બંધાયો છે. અને બંધાયો છે એટલે ધુંધુકારી વિચાર કરે કે હવે મારી ને તમારી આજ મુશ્કેલી છે. હું તમે જ્યારે કર્મના બંધનમાં બંધાઈ જઈએ પછી મારી અને તમારી આંખ ખુલે છે. પણ પછી શું કામ? કર્મના બંધનમાં બંધાયા પછી મારી ને તમારી આંખ ખુલે એનો અર્થ શું? આજ ધુંધુકારી બંધાયો છે. પેલી 5 ગણિકાઓ એ જાગૃત થયું, છૂટવાનો પ્રયાસ કરે છે. પેલી 5 ગણિકાઓને થયું કે આ છૂટી જશે ને તો આપણને મારી નાખશે. 2 જણીએ પગ પકડ્યા છે, 2 હાથ પકડ્યા, ને એક ધગધગતા અંગારા છે ધુંધુકારીના મુખમાં નાખ્યા છે. અને મુખમાં નાખતાની સાથે ધુંધુકારીનો પ્રાણ રૂંધાયો, અને થોડી જ ક્ષણની અંદર ધુંધુકારીનો પ્રાણ નીકળી ગયો છે. ત્યાં જ ઘરની અંદર ખાડો કરી અને ગણિકાઓ એને દાટી દીધો. દાટી અને ધન લઈ ઘરની દરવાજાને તાળું મારીને 5એ પલાયન થઈ ગયું. 5 ગણિકાઓ પલાયન થઈ ગઈ. આ તરફ ધુંધુકારીને દાટી દેવામાં આવ્યું. સમય જવા લાગ્યો, સવાર થયું. લોકો વિચાર કરે કઈ તાળું માર્યું છે, ક્યાં ગયો ધુંધુકારી? પણ વિચાર આવ્યો જ્યાં ગયો ત્યાં સારું થયું. ઝાડ ગયું અને જગ્યા થઈ. લોકોને હેરાન કરતો હતો, સારું થયું જ્યાં ગયો. સમય જવા લાગ્યો, થોડો સમય ગયો, અને થોડો સમય ગયા પછી ઘટના એ ઘટી. પેલો ધુંધુકારી એક તો પાપી મોતે મર્યો, અને મોતે મર્યો એટલે પ્રેત બન્યો છે. અને પ્રેત બન્યો
એટલે પ્રેતના રૂપમાં ભિન્ન ભિન્ન રૂપો લઈ અને ભિન્ન ભિન્ન અવાજો કરી અને લોકોને ડરાવવા લાગ્યો છે, લોકોને ભયભીત કરવા લાગ્યો. ગામના લોકોને થયું કે અહીંયા તો પ્રેત થાય છે. સમય જવા લાગ્યો, લોકો ભયભીત થયા અને નક્કી કર્યું કે હવે અહીં રહેવામાં સાર નથી. એટલે બધા ગ્રામવાસીઓએ નક્કી કર્યું કે અહીંથી થોડે દૂર જઈને નવું ગામ વસાવીએ અને ત્યાં જઈને રહેવા લાગીએ. ગામ લોકોએ ગામ છોડી અને બીજું નવું ગામ વસાવ્યું અને ત્યાં જઈને રહેવા લાગ્યા છે. આ ગામ ખંડેર થયું. શું કામ? તો કે પેલા ધુંધુકારીના ત્રાસને લીધે, એના પ્રેતત્વના ત્રાસને લીધે. હવે તો પ્રેતના રૂપમાં ગામની અંદર એ ભટકવા લાગ્યો છે ધુંધુકારી. સમય જવા લાગ્યો. તીર્થયાત્રા કરવા માટે ગયેલા ગોકર્ણ મહારાજ પરત આવ્યા છે. પાછા આવીને પોતાના ઘરે, પોતાના નગરમાં આવ્યા. જોયું તો ગામ ખંડેર થયું છે. ઘરે આવ્યા, ઘરનું તાળું તોડ્યું છે, તોડીને અંદર ગયા. ઘર પણ ખંડેર જેવું થયું છે. સાફ સફાઈ કરે છે. ગામ લોકોને સમાચાર મળ્યા ગોકર્ણ મહારાજનું આગમન થયું છે. ગામ લોકો આવ્યા છે, સાફ સફાઈ કરવા લાગ્યા. પણ કહ્યું કે અહીંયા પ્રેત થાય છે. ગોકર્ણ મહારાજને કહ્યું ચાલો આપ ત્યાં. ગોકર્ણ મહારાજે કહ્યું કે નહીં, હું અહીંયા રહીશ, ભલે પ્રેત થાય કે જે થાય તે. અને આમે જે સંત છે, જે સાધુ છે, જે ભગવાનનો ઉપાસક છે, એને કોઈનો ભય હોતો નથી ક્યારેય. આ તરફ ગામ લોકોએ ભોજનની, ફલાહારની, દુગ્ધની આદિ વ્યવસ્થા કરી છે. એની વ્યવસ્થા કર્યા પછી ગોકર્ણ મહારાજ રહે છે. રાત્રિના સમયે શયન કરે છે અને સૂતા છે. એવા સમય મધ્યરાત્રિનો સમય થયો અને મધ્યરાત્રિના સમયે પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં પ્રગટ થયો છે. અને પ્રેતના રૂપમાં પ્રગટ થયેલું ધુંધુકારી ભિન્ન ભિન્ન અવાજો કરવા લાગ્યો. અને અવાજો કરવા લાગ્યો એટલે ગોકર્ણ મહારાજ જાગૃત થયા. જાગૃત થઈ અને પૂછ્યું કોણ છે? અને આપણે સૂતા હોઈએ ને આવું કઈ ઘટના ઘટી હોય તો કોણ છે પૂછવાની જગ્યા ન રહે. લગભગ તો ત્યાં આપણે પ્રેતીઓનીમાં ભળી જાય. ગોકર્ણ મહારાજે પૂછ્યું કોણ? ત્યારે પેલા ધુંધુકારીએ કહ્યું કે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારી નામતઃ, તમારો ભાઈ છું અને સ્વકીય નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા, મારા પોતાના પાપ કર્મો વડે કરીને મેં મારા બ્રાહ્મણત્વનો નાશ કરેલો અને એટલા ખરાબ કર્મ કર્યા. કર્મણો નાસ્તિ સંખ્યા મેં બ્રહ્મ જ્ઞાને વિવર્તિના, એટલા બધા ખરાબ કર્મ કર્યા, એટલા બધા ખરાબ કર્મ કર્યા કે ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં, અને તોય મારી છાબડીમાં સમાય નહીં. આટલા બધા ખરાબ કુકર્મો મેં કર્યા છે. કર્મણો નાસ્તિ સંખ્યા મેં બ્રહ્મ જ્ઞાને વિવર્તિના. ગોકર્ણ મહારાજને કહે છે ભાઈ એટલા બધા ખરાબ કર્મ કર્યા છે કે એને કોઈ સંખ્યા નથી. હવે શું કરું? લોકોની હિંસા મેં કરી તો મારી હિંસા પેલી 5 સ્ત્રીઓએ કરી, મને મારી નહીં દાટી દીધો છે. જો ધુંધુકારી બોલે છે, મને અહીંયા દાટી દીધો છે. લોકાનામ હિંસકસ્સોહમ સ્ત્રીભિર દુઃખેન મારીતઃ, મેં લોકોને માર્યા અને સ્ત્રીઓએ મને મારી નાખ્યો છે. હવે અત પ્રેતત્વમાપન્નો દુર્દશામ ચ વહામ્યહમ, એટલે પ્રેત યોની મને પ્રાપ્ત થઈ છે અને આ દુર્દશા હું ભોગવી રહ્યો છું. વાતાહારેણ જીવામી દૈવાધીન ફલોદયાત, વાયુનું ભક્ષણ કરીને મારે જીવવું પડે છે. હવે હું શું કરું? અને હવે કહે છે કે અહો બંધો કૃપા સિંધુ ભ્રાતર મામુ સમોચય, મારા ઉપર કૃપા કરીને મને આમાંથી મુક્ત કરો, કારણ કે બહુ દુઃખી થઈ રહ્યો છું. જ્યારે આ શબ્દો કહ્યા ત્યારે ગોકર્ણૌ વચનમ શ્રુતવા તસ્મૈ વાક્યમ મથા બ્રવી. ગોકર્ણ મહારાજે આ વાતને સાંભળી અને ગોકર્ણ મહારાજ કહે છે ધુંધુકારીને, હે ધુંધુકારી, ત્વદર્થમ તું ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ, તારા માટે
ગયાજીની અંદર હું ગયો અને ત્યાં જઈ અને મેં શ્રાદ્ધ કર્યું છે. અને શ્રાદ્ધ કર્યું એટલું જ નહીં, એ પિંડદાન કર્યું છે. અને પિંડદાન કર્યા પછી પણ તારી મુક્તિ થઈ નથી. તત્કથમ તૈવ મુક્તોસી મમાશ્ચર્યમિદમ મહત. તો તારી મુક્તિ થઈ નથી, મને આશ્ચર્ય થાય છે. ત્યારે ધુંધુકારીએ કહ્યું ગોકર્ણ મહારાજને કે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એક નહીં પણ 100 ગયાની અંદર શ્રાદ્ધ કરો અને 100 શ્રાદ્ધ કરી 100 પિંડદાન 100 વખત પિંડદાન કરો ને તોય મારી મુક્તિ સંભવ નથી.